આણંદ જિલ્લાના અકલાવ તાલુકાના નવાખલ ગામની 6 વર્ષની દીકરી તુલસી જે છેલ્લા 2 દિવસથી લાપતા છે, જેની શોધખોળ પોલીસ દ્વારા હાલ થઈ રહી છે। વાત છે અકલાવ તાલુકાના નવાખલ ગામની, જ્યાં 6 વર્ષની દીકરી તુલસી તેની માતા સાથે કામ ઉપર ગઈ હતી। માતા ઉપર કામ કરી રહી હતી ત્યારે દીકરી નીચે રમી રહી હતી, ત્યારે દીકરી નીચે કોઈને કહ્યા વગર ગતી રહી હતી। માતા અને પરિવારને એવું લાગ્યું કે સામે રામાપીરનું જે પાઠ ચાલે છે ત્યાં દીકરી ગઈ હશે એટલે સાંજે આવી જશે। સાંજ પડી, સમય વીત્યો, પરંતુ દીકરી ઘરે પાછી ન આવી એટલે પરિવારજનોએ દીકરીને ગામમાં શોધી, પરંતુ ન મળતા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ કરી। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ચક્રો ગતિમાન કર્યા અને સીસીટીવી ફૂટેજ તપાસ્યા। ત્યારે સીસીટીવી ફૂટેજમાં દેખાઈ આવે છે કે જે દીકરી છે તે જે 6 વર્ષની દીકરી છે તે કાકાના ભાઈબંધ જોડે બાઇક પર બેસીને જતી હતી। જે બાદ પોલીસે જે આરોપી છે એટલે કે જેના બાઇક ઉપર સવાર થઈને દીકરી જતી હતી તેને ઝડપી પાડ્યો હતો। ત્યારે વધુ તપાસ હાથ ધરતા તેને સ્વીકાર્યું હતું કે તેને દીકરીને બાંધીને જે સિંધરોડ નદી છે તેમાં તેને તે ફેંકી દીધી હતી, પરંતુ તેને કયા કારણોસર ફેંકી હતી તે કારણ હજુ અકબંધ છે। કહેવામાં આવે છે કે આની પહેલા પણ થોડા મહિના પહેલા પણ જે આરોપી છે તે આરોપીએ એક બીજી દીકરીને ઉઠાવવાનો અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવારજનોને જોઈ જતા તે દીકરી બચી ગઈ હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ કમ્પ્લેન્ટ ન થતા તે આરોપીએ બીજી વાર આ બીજી દીકરીને ઉઠાવી હોય છે। સૂત્રો દ્વારા માહિતી પણ મળી રહી છે કે જે દિવસે આ દીકરીનું અપહરણ થયું તે દિવસે જે આરોપી છે તેની પત્નીનું શ્રીમંત હતું, તો પુત્રની મોહમાં તેને ભુવા કે કોઈના તાંત્રિક વિધિના કારણે તેને આ દીકરીનું અપહરણ કરવાનું પણ સામે ક્યાંક ને ક્યાંક આશંકા લાગી રહી છે। આના સિવાય બીજા ઘણા કારણો સામે આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ કારણ પર પુષ્ટિ થઈ નથી। સાથે તમને જણાવી દઈએ કે છેલ્લા 2 દિવસથી પોલીસ પણ આ જે દીકરી છે તેની બોડીને શોધી રહી છે અને જે એનડીઆરએફની ટીમ છે તે પણ નદીમાં જે આ દીકરી છે તેની બોડીને શોધી રહી છે। હવે જો બોડી મળે ત્યાં પછી પીએમ થાય ત્યાં પછી જ તેનું અસલી કારણ બહાર આવશે।